પિમ્પલ્સની સારવાર બાદ પિમ્પલ્સ તો મટી ગયા, પરંતુ એ દવાઓમાં સ્ટીરોઇડને કારણે વજન વધી ગયું. આવી ફરિયાદ લઈને કેટલાક લોકો આવે છે. હવે આ તકલીફ ગઈ અને વજનની તકલીફ આવી. હવે એમાં જો કોઈએ વજન ઉતારવા માટે ફરીથી શોર્ટકટ લીધો, ભૂખ ન લાગે એવી ગોળી, પાવડર કે શેક લીધા, તો થાય છે શું? આપણા પેટની અંદર રોજનો ખોરાક આપણે ખાઈએ ને ન પચે અને ચામડીને પ્રોપર ન્યુટ્રિશન ન મળે, એના કારણે પણ પિમ્પલ્સ થાય. હોર્મોન પ્લસ નબળું પાચન બે ભેગા થઈને તો પિમ્પલ્સ થાય છે. હવે આવા શેક શરીરની અંદર જાય તો પાચન ખરાબ થવાને કારણે આપણી જે દિવાલ છે આંતરડાની અંદરની, એમાં જે વિલાઈ હોય છે એ ખોરાકમાંથી જે કંઈ મળે એનું પ્રોપર એબ્ઝોર્પ્શન કરી અને ચામડીને કે શરીરને ન મોકલી શકે. હવે આ શરીરની અંદર લીવર, પિત્ત અને પેટ અને પાચન તંત્ર ભેગા થઈને 24/7 ઓટોમેશન પર, કોસ્મિક સિસ્ટમ પર કામ કરે છે, જેમાં અહીંથી લીવરમાંથી એસિડ નીકળે, પેટમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ, પેન્ક્રિયાટિક જ્યુસ, આ સિસ્ટમ તૂટી જાય છે. અને સાથે સાથે આ લાંબો ટાઈમ કોઈ લીધું તોય વજન જે છે એ તો થોડો ટાઈમ ટકેલું રહેશે. એની સાઈડ ઇફેક્ટ આવે છે ભવિષ્યમાં. લાંબો ટાઈમ લીધો એમને કે લગ્ન પછી યુવતીઓને બાળક ન થાય એવા સંજોગો પેદા થઈ શકે. કોઈકને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ આવી દવાઓ લીધી એના 10 વર્ષમાં આવી જાય. આપણે આ દુનિયામાં આવી ગયા એટલે પાક્કું સમજવું પડશે કે શોર્ટકટ ક્યાંય છે જ નહીં. ભણવું છે કે નથી ભણવું પહેલાં એ નક્કી કરવું પડે. શોર્ટકટ નથી. એ પછી આરોગ્યની વાત આવે તો પણ આપણને જે સીધો કુદરતનો રસ્તો છે એની ઉપર ચાલ્યા વગર બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે આ બધી વસ્તુઓ આપણને સરવાળે તો સતત નુકસાન પર જ લઈ જાય છે અને અર્લી એજિંગ પ્રોસેસ પર લઈ જાય છે. સ્ટીરોઇડ્સથી હાડકાનું પાણી થાય ને વજન વધે. અંદર બીજા ડેમેજ તો અનેક છે, અને એવા જ ડેમેજ જે ખરેખર દવા નથી એના માટેથી પણ છે. તો સીધા રસ્તે ચાલો, કુદરતના શરણે આવો, તો જ આનો એક વ્યવસ્થિત ઉકેલ આવશે. મારી પાસે આવશો તોય હું રસ્તો બતાવીશ, ચાલુ તો આપે જ પડશે.